હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું ડૉક્ટર મીરા. આજે હું બનાવવાની છું ભરેલી બાટી. તો ભરેલી બાટી બહુ જ ટેસ્ટી અને યમી લાગે છે. તેને દાળ સાથે અને ચટણી સાથે પણ ખાઈ શકાય છે. આપણને બધાને સમોસા બહુ જ ભાવે છે, પણ તે તળેલા હોય છે. જો આપણે તળેલું ફૂડ ખાવાનું અવોઇડ કરવું હોય, જેમ કે હાઈ ટ્રાયગ્લિસરાઇડ્સ હોય જે પેશન્ટ્સને, તો એમને સમોસા ખાવાનું મન થાય, પણ એ તળેલું હોવાથી તે ખાઈ નથી શકતા. તો આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને મજેદાર ભરેલી બાટી. તો આવો રેસીપી જોઈ લઈએ. પણ એના પહેલાં જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો, અને તે બિલકુલ ફ્રી હોય છે. તો ભરેલી બાટી બનાવવા માટે આપણે જોઈશે બાફેલા બટેટા 3 થી 4 નંગ, 1 વાટકી બાફેલા વટાણા. અહીં મેં મસાલામાં અજમો, જીરું, મરી અને તલને વાટ્યા છે. આદુ મરચાંની પેસ્ટ લીધી છે. મીઠું, હળદર, ગરમ મસાલો, વરિયાળી અને ફાઇનલી ચોપ્ડ કોરિએન્ડર લીવ્સ અને લીમડો. અહીં આપણે 2 કટોરી દળેલો લોટ લીધો છે, જે ભાખરીનો હોય છે અને બાટીનો લોટ કહેવાય છે, એ લીધો છે. લોટમાં સૌપ્રથમ આપણે જે વાટેલો મસાલો તૈયાર કર્યો છે એ નાખીશું. અડધો નાખીશું અને અડધો બાકી રાખીશું, જે આપણે સ્ટફિંગ વખતે ઉપયોગમાં લઈશું. હવે આપણે એમાં અડધી ચમચી હળદર નાખીશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈએ. હવે આપણે એમાં 1.5 ચમચા તેલ ઉમેરીશું. કોઈ પણ ઓઇલ લઈ શકાય છે અહીં. હવે આપણે ચેક કરી લઈએ કે મોણ નાખેલું બરાબર છે કે નહીં. હાથમાં મુઠ્ઠી બંધાય તેટલું મોણ હોવું જોઈએ. હવે આપણે એમાં જરૂરિયાત પ્રમાણે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને એક સરસ કડક લોટ તૈયાર કરીશું. બાટીનો લોટ બહુ જ પોચો નથી હોતો, તે થોડો કઠણ રાખવાનો હોય છે. અને હવે આપણે આ લોટને રેસ્ટ કરવા મૂકી દઈશું 10 મિનિટ માટે. જ્યાં સુધી લોટ રેસ્ટ થાય છે ત્યાં સુધી આપણે એક સ્ટફિંગ તૈયાર કરી લઈએ. એના માટે મેં એક પેન લીધું છે. 1 ચમચી તેલ નાખીશું. રાઈ ઉમેરી દઈએ. રાઈનો ફૂટવાનો અવાજ આવે એટલે આપણે એમાં જીરું ઉમેરીએ. ગેસ થોડો ધીમો કરી દઈશું. થોડી હિંગ ઉમેરી દઈએ. વાટેલા આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું. આપણે એને થોડું સાતળી લઈશું. અહીં આપણે ગેસની ફ્લેમ થોડી લો જ રાખવાની છે. હવે આપણે એમાં બાફેલા વટાણા એડ કરી દઈએ. મીઠા લીમડાના 2-3 પાન ઉમેરી દઈશું. બાફેલા બટેટા ઉમેરી દઈશું. ફ્રેન્ડ્સ, અહીં આપણે બટેટાનો માવો નથી કરવાનો. આપણે એને હાથથી તોડીને અથવા તો નાના નાના પીસીસ કરીને ઉમેરીશું. થોડો ગરમ મસાલો નાખી દઈએ. હળદર નાખી દઈએ. સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. આપણે જે વાટેલો મસાલો બનાવ્યો હતો, અજમો, જીરું, મરી, એ આપણે એડ કરી દઈએ. થોડી વરિયાળીના દાણા ઉમેરી દઈએ. બધું બરાબર મિક્સ કરી લઈએ. બધું ધીમા તાપે આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. આ મસાલો ડ્રાય જ હોય છે.
તેમાં ભીનાશ ઓછી થઈ જાય અથવા તો એકદમ ડ્રાય થઈ જાય ત્યારે આપણે એમાં કોરિએન્ડર લીવ્સ ઉમેરી દઈએ. બરાબર આપણે એને સાતળી લઈશું. બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. ચમચાથી દબાવીને આ રીતે આપણે એક સરખું સ્ટફિંગ તૈયાર કરીશું. સમોસાનું સ્ટફિંગ જેવું હોય છે એવું જ આ સ્ટફિંગ પણ લાગે છે. જે પેશન્ટને હાઈ ટ્રાયગ્લિસરાઇડ હોય, કોલેસ્ટ્રોલ હોય અથવા તળેલું જેમને ના ભાવતું હોય તે લોકો આ ખાઈ શકે છે. અને દાલ બાટીની જગ્યાએ ભરેલી બાટી પણ બહુ જ સારી લાગે છે. આપણું સ્ટફિંગ બરાબર રીતે મિક્સ થઈ ગયું છે અને તે તૈયાર છે, જેને આપણે હવે એક ડીશમાં કાઢી લઈશું. લોટ પણ તૈયાર છે. આપણે એના લુવા બનાવી દઈએ એક સરખા આકારના. હાથથી દબાવીને આ રીતે આપણે એના લુવા તૈયાર કરીશું. લુવા તૈયાર કરીએ ત્યાં સુધીમાં આપણું સ્ટફિંગ પણ થોડું ઠંડુ થઈ જશે. એક સરખા લુવા બધા બનાવી લીધા છે. તો હવે આપણે સ્ટફિંગ લઈશું. આ રીતે આપણે તેને થોડું પાતળું કરી દેવાનું છે અને વચ્ચે આપણે સ્ટફિંગ ભરીશું. હાથથી દબાવીને આ રીતે આપણે એક સરસ ગોળ બાટી તૈયાર કરીશું. એક પછી એક આપણે બધી જ બાટીઓ આ રીતે રેડી કરી લેવાની છે. આ રીતે એને પતલું કરવાનું છે અને પછી વચ્ચે સ્ટફિંગ ભરી દેવાનું છે. તો વારાફરતી આપણે એ કરી લઈશું. હવે આપણી બધી બાટીઓ રેડી છે. આપણે તેને બાટી કુકરમાં શેકી લઈએ. ગેસ ચાલુ કરીશું. બાટી કુકર મૂકીએ. એના ઉપર આપણે બધી સ્ટફ્ડ બાટીઓ શેકવા માટે મૂકી દઈશું. એક પછી એક આપણે બધી બાટી તેના ઉપર મૂકી દઈશું. બાટી કુકરનું ઢાંકણ ઢાંકી દઈએ. 10 મિનિટ સુધી નીચેની સાઈડ એને આપણે પકાવીશું. હવે આપણે ખોલીને જોઈએ અને થોડું એને ગોળ ફેરવી દઈશું. જે જગ્યાએ શેકાઈ ગયું હોય થોડું આગળ પાછળ એ રીતે કરી અને વારાફરતી બધી બાજુએ તેને સરખી રીતે પકાવી લઈશું. થોડું ઉલટ કરી દેવાનું જેથી કરીને ચારેય બાજુએથી શેકાઈ જાય.
ઢાંકણ બંધ કરીને શેકાવા દઈએ. જોઈ લઈએ હવે. બધી બાજુએથી સરસ શેકાઈ ગઈ છે આપણી બાટી. કોઈ જગ્યાએ એવું લાગે કે અહીં થોડી ઓછી શેકાઈ છે તો થોડી ઉલટ કરીને આગળ પાછળ કરીને આપણે ત્યાં પણ બરાબર રીતે એને શેકી લેવાની છે. એ જગ્યાએ સેટ કરી આપણે એને ત્યાં પણ બરાબર શેકી લેવાની છે. થોડું ઢાંકી દઈએ અને 5 મિનિટ કૂક થવા દઈએ. હવે તે બધી બાજુએથી શેકાઈને એકદમ રેડી છે. આપણે હવે તેને એક સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. જુઓ ફ્રેન્ડ્સ, આપણી બાટી કેટલી સરસ રીતે શેકાઈ ગઈ છે અને દેખાવમાં પણ તે એકદમ સરસ દેખાઈ રહ્યું છે. અને અંદરનું સ્ટફિંગ તો છે જ એકદમ સ્વાદિષ્ટ. ઉપરથી આપણે થોડું ઘી ઉમેરીશું, જે એક સારું શાઇનિંગ આપે છે. તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં મને કહેજો કે કેવી બની છે. તો આ રીતે આપણે સમોસાની જગ્યાએ પણ આને ખાઈ શકીએ છીએ, દાલ બાટી પણ ખાઈ શકીએ છીએ. જો ફ્રેન્ડ્સ, અંદરનું સ્ટફિંગ કેટલું સરસ દેખાઈ રહ્યું છે. વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. પ્લીઝ પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો.